કથિત ઠરાવ બાબતે પાલિકાના રેકોર્ડની તપાસ દરમિયાન પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે। 30 એપ્રિલ 2025ની સામાન્ય સભાના ઠરાવ બુકમાં આવો કોઈ ઠરાવનો ઉલ્લેખ મળ્યો નથી, જેના કારણે હવે આ દસ્તાવેજની સત્યતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ બાબતે ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે બંને પક્ષો તરફથી પુરાવા સાથે અરજીઓ મળી છે અને તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ નિયમ મુજબ નિર્ણય લેવામાં આવશે। એકત્રીસ 2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો એ ઠરાવ ક્ષતિયુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવેલી। તો સાહેબ અત્યારે જે કમરુદ્દીન પાસે જે ઠરાવ ફરી રહ્યો છે 2031નો એ શું કહેશો? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે, એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા છે એ પ્રમાણે અમે તપાસ કરીશું આગળ એની। અત્યારે જે ઠરાવ સાહેબ કમરુદ્દીનના નામનો જે ફરી રહ્યો છે 31/7/2025 અને એમાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખની સહી પણ છે અને ઠરાવ બુકમાં જોતા એ ઠરાવ એ નંબર ઉપર ઠરાવ છે, શું કહેશો એ બાબતે સાહેબ? 31/7/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કંઈ ઠરાવ કે પુરાવા રજૂ કર્યા છે બાબતને એનું નિવેદન લઈને જ આગળ કાર્યવાહી કરીશું। હાલમાં નગરમાં એક જ ચર્ચા છે કે જો સામાન્ય સભામાં ઠરાવ થયો જ નથી તો પ્રમુખની સહી ધરાવતો દસ્તાવેજ આખરે આવ્યો ક્યાંથી? શું કોઈએ ખોટો દસ્તાવેજ તૈયાર કર્યો કે પછી નગરપાલિકાને બદનામ કરવાનું કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે? વારસદારો દ્વારા પાલિકાના સભ્યોને વકીલ મારફતે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે હવે સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યોમાં પણ ચર્ચાઓ તેજ બની છે। આ મામલે વિપક્ષના સભ્ય દિગ્વિજય શેટોદરિયા અને શાસક પક્ષના દંડક પરેશસિંહ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। આપ વિરોધ પક્ષના નેતા તરીકે નગરપાલિકામાં કાર્યરત છો અને હાલની અંદર કરજણ નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર છે તેની અંદર જે વિવાદ ઉઠ્યો છે અને 31/5ના રોજનો જે એક ઠરાવ છે એ ઠરાવ ફરતો થયો છે અને એ સભ્યોને બધાને જે અરજદાર દ્વારા અરજી મોકલવામાં આવી છે એ બાબતે શું કહેશો તમે? હા, દરેક સભ્યોને 28 સભ્યોને નોટિસ આપી છે કે ખોટો ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ખોટો ઠરાવ કર્યો નથી। ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે એ ફરે છે બજારમાં એવું જાણવા મને મળેલ છે। અમે જોયો છે ઠરાવ અને ત્યારે ઠરાવને પૂર્તતા બાદ અમે નગરપાલિકામાં આવીને ઠરાવ બુકમાં પણ જોયું છે તો એ ઠરાવ થયો નથી અને પ્રમુખની અધ્યક્ષતાની અંદર ઠરાવ થયો છે, એમની સહીનો ઠરાવ ફરતો થયો છે। શું કહેશો વિરોધ પક્ષ તરીકે? ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય કે બદનામ કરવા માટે કે નગરપાલિકાને તો એ બની શકે છે। તો શું આની સામે કાર્યવાહી કરવા માટે તમે વિરોધ પક્ષ તરીકે કંઈક માંગ કરશો પાલિકામાં? જો ખોટો ઠરાવ થયો હશે ને ખોટો ઠરાવ ફરતો હશે તો એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ અમારી માંગણી છે। શું નામ છે તમારું? મારું નામ દિગ્વિજયસિંહ રણજીતસિંહ શેટોદરિયા। સભ્યો છો અને મુસરત નામના જે ઈસમ છે અને જે શોપિંગ સેન્ટરનો વિવાદ ચાલે છે એના ઠરાવને લઈ અને તમને લોકોને એક અરજી મોકલવામાં આવી છે સભ્ય તરીકે, શું કહેશો એને લઈને? હવે ઠરાવ તો એવો અમારે થયો જ નથી, એવો કોઈ ઠરાવ જ નહીં થયો એટલે એને અમને બહુ જાણકારી નથી। નહીં, અત્યારે જે બજારની અંદર જે ઠરાવ ફરતો થયો છે 31/2025ના રોજનો, એમાં જે વિવાદ ઉઠ્યો છે અને ઠરાવને લઈ અને જે અરજદાર જે છે દુકાનની અંદર વારસાઈ માટે એને નામાંકન કરેલું છે એને લઈને તમને બધા સભ્યોને અરજી પહોંચતી કરી છે, એને લઈને શું કહેશો? એમાં કે અમે તો ખબર પડતા અમે ઠરાવ બુક તપાસ કરતા આવો કોઈ ઠરાવ થયો જ નથી, જ્યાં ફરે તે ખોટું છે। હાલ તો આ કથિત ઠરાવને લઈ કરજણ નગરમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે। હવે સૌની નજર નગરપાલિકાની આગામી કાર્યવાહી પર મંડાઈ છે। શું આ દસ્તાવેજની સત્યતા બહાર આવશે? શું જવાબદારો સામે પગલાં ભરાશે કે પછી આ વિવાદ માત્ર ચર્ચાનો વિષય જ બની રહેશે? તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે।